દ્વારકા, પોરબંદર અને કચ્છ બાદ હવે નવસારીના દરિયા કિનારે પણ ટેન્કર તણાઈ આવ્યું હતું। ગતરોજ પૂનમની મોટી ભરતીમાં એક કેમિકલ ભરેલ ટેન્કર ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે તણાઈ આવ્યું, જેને લઈને જલાલપોર પોલીસ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ દાંડી પહોંચી તપાસ હાથ ધરી। દરિયામાં તણાઈ આવેલું ટેન્કર ઓમાનના દરિયામાં ડૂબેલ માલવાહક જહાજનું હોવાનું પ્રાથમિક અનુમાન છે। કેમિકલ હોવાની આશંકાએ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું। તપાસ કરતાં ટેન્કરમાં જ્વલનશીલ નહીં પરંતુ કોસ્મેટિકમાં ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારનું કેમિકલ હોવાનું ખુલ્યું છે। રાખો કે સુરક્ષા કારણસર કોઈ એવી દુર્ઘટના ન બને અને સ્ટેન્ડ બાય ટેપ રાખો। ફર્ધર જે તપાસ પૂરી ના થાય ત્યાં કેમિકલ ભરેલું કન્ટેનર છે શું છે એ એફએસએલ માં એમને નમૂનાને મોકલેલા છે, એટલે ફર્ધર તપાસ ચાલુ છે પોલીસ વિભાગની। એ પૂર્ણ થાય પછી કહી શકાય કે એની અંદર શું છે। અંદર રહેલી વસ્તુઓની વાત કરીએ તો એ લિક્વિડ છે જે કંઈ જ્વલનશીલ જણાતું નથી એવું પ્રાથમિકમાં આપણને એફએસએલ અને જીપીસીબીના અધિકારીઓએ કીધું છે। ખાસ કરીને આ વસ્તુ છે એ કોઈ કોસ્મેટિક આઇટમમાં બેઝ તરીકે વપરાતી હોય એવી હાલ જણાય છે, જે વધુ તપાસ બાદ આપણને વધારે ખ્યાલ આવશે। ગઈકાલે દરિયામાં પૂનમની મોટી ભરતી હતી અને આ ભરતી દરમિયાન નવસારીના ઐતિહાસિક દાંડી દરિયા કિનારે કોઈ મોટા માલવાહક જહાજનું કન્ટેનર તણાઈને આવ્યું હતું। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે આ મોટું કન્ટેનર અહીં દાંડીના દરિયા કિનારે તણાઈને આવ્યું છે। આ ઘટનાની જાણ મરીન હોમગાર્ડ દ્વારા જલાલપુર પોલીસને કરવામાં આવી હતી, ત્યારે જલાલપુર પોલીસ સાથે એફએસએલ ટીમનો કાફલો પણ અહીં ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। હાલ તો પોલીસ અને એફએસએલ ટીમના પ્રાથમિક અનુમાન પ્રમાણે આ કોઈ કલરલેસ લિક્વિડ છે જે દરિયામાં ઓગળતું નથી, પરંતુ આ જે કન્ટેનર છે તે ક્યાંથી આવ્યું અને કઈ જગ્યાએથી આવ્યું તેની તપાસ હાલ તો પોલીસ કરી રહી છે। સોમનાથના દરિયા કિનારે અને પોરબંદરના દરિયા કિનારે આવા કન્ટેનરો જોવા મળ્યા હતા, પરંતુ એની તપાસ બાદ જે કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યા છે। હાલ તો જે આ કન્ટેનર છે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારબાદ આ જે કન્ટેનરને કસ્ટમ વિભાગને સોંપવામાં આવશે। પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી।